સીતારામ જય વસરાજ જય મારી માં ખોડિયારમાં તો આજ આપણે ઘરે આવવાના હે કારા હતા જય ખોડિયારમાં સીતારામ બધાયની કીસો મજામાં ને બસ મજામાં હો કાં વાલે તમારે ત્યાં બસ બેઠા કડીક નેવીરા હે હા નેવીરા હે હા તો ખાવા પીવાનું નજે તો બનાવવાનું હે કે ખાવા પીવાનું હશે બનાવવાનું છે હા તો સવારના વાગ્યા મારા કલેજા 8 પછી હાલો તો અમારે હવે મહેમાનને આવવાના હે એટલે કામ કરવા માંડીએ ફટાફટ હા અમારે આવવાના હે કારો હતો ગોરાણેથી કારો હતો ને આવવાના હે થોડુંક વિડીયો શૂટિંગ ની કરવાનું હે તો કરે લઈએ તો બધાય મારા કલેજાની જેમ આજે ઠુયાણા ગામને આંગળે અને વિજયભાઈ મારા વિડીયા ખૂબ જોવે એટલે મેં એક દી મેસેજ કર્યો તો મને કે કારાતા આવો એટલે આજે હું વિજયભાઈ તમારી ખાસ મુલાકાતે આવ્યો અને વિજયભાઈ દુઃખની વાત હતી કારો હતો કે હું આજ આવવાન કાલે આવવાન કાલે આવવાન આવ્યો કે નહીં? લગભગ 6-7 મહિના થઈ ગયા પણ વાર લાગી પણ ટૂંકમાં આવે ગઈ અને ખાસ વિજયભાઈની મુલાકાત લેવાનો વિજયભાઈ તમારી મુલાકાત લેવાની બહુ ઈચ્છા નહોતી પણ વિજયભાઈ જે પશુ ધનના ખરેખર ઉછેર અને હું તમને એક એક ગાય અને એની પશુ પ્રત્યેનો કેટલો શોખ છે ને એ વિશે બતાવીએ અને આપણે વિજયભાઈને પૂછીએ. વિજયભાઈ આ ગાય કઈ કહેવાય? આ હે કાબરી ભાવનગર લાઈન ની હે ભાવનગર. વાહ. હા પછી એની દીકરી જો વા હાંભી અમે આપણે એનો વિડીયો લેવું. હા અને આ વિજયભાઈ ની બીજી ગાય છે. હા આ ગાય ની બધી આવે છે આમ આ ભાવનગર લાઈન ની હે. હા ને ઓલી હે આપણી કાકરેજ. એટલે તમને ગાયોનો તો અતિ શોખ છે? હા તો હજી તો આપી દીધું હતા એમ. હા 15-17 ગાયું 15-17 ગાયું હમણાં આવી છે પાછી આવ્યું ને એકી ગાય નહીં જોઈ ને એવી કાકરેજ ગાય વિજયભાઈ મારતી કે ને જો આ વિજયભાઈ અને શોખ તો જોવે એનો એના કોટિયા એના આ બધા વિજયભાઈ ને આ કાકરેજ ગાય કા વિજયભાઈ? હા આ બાજુ આવતા રહ્યો અને એના માટે પંખા જો ઉપર પંખા રાખ્યા. હા એક એક ગાયું માં એક એક પંખો અને અહીંયા એની બે વાછડીઓ હોય. હા જો વાછડીઓ પર કેમ છે એને આમ આમ મૂકવાને આમ ખુલ્લી પડે અને એક તમને એવી વસ્તુ બતાડું તો એ તો મને ખબર નથી કે શું છે એ પણ વિજયભાઈને આપણે પૂછીએ અને વિજયભાઈ ક્યાંથી લઈ આવ્યા નવું લઈ આવ્યા. વિજયભાઈ આ શું છે? ઈ હે હતા કારું ઘેટું ક્યાંથી લઈ આવ્યા? ઈ રાણાવાવ થી લઈ આવ્યા મિત્ર પકડે. અને આનું મૂળ વતન કયું હોય? આપણે કઈ ઓછા જો આપણે ત્યાં ઓછા પડે પણ આપણે આ ટૂંકમાં ગાયું રાખીએ ને હા તો બધા કહે ને કે નજર ન પડે. હા એટલે આ રાખીએ ને એટલે નજર ઓછી પડે એમાં. પણ આ બહાર ના ક્યાંક બીજા જિલ્લાનું આપણા જિલ્લામાં તો આપણે નથી આ જોયું. એટલે વિજયભાઈના ખરેખર પશુધન માટે અતિ શોખ અને વિજયભાઈ યુટ્યુબના વિડીયા પર મૂકે. તમારા ચેનલનું નામ શું? મારું ચેનલનું નામ હે ખોડલ ગીર ગૌશાળા. ખોડલ ગીર ગૌશાળા. એમાં ખાસ અંદર જાજો, સબસ્ક્રાઈબ કરજો અને ખૂબ વિડીયા જોવો. અને વિજયભાઈ હજી આપણે આગળ હજી બીજા વાળા છે પણ ત્યાં જવાનો ટાઈમ મળે કે ન મળે પણ વિજયભાઈને જે આપણે ઘર પાસે રહીએ અને જ્યાં ગાયું રાખ્યું એનો આપણે મુલાકાત લીધી. અને વિજયભાઈ અમારી ચેનલ છે લખણ ખોટો. યુટ્યુબ, ફેસબુક અને જોઈએ અને વિજયભાઈ ને આજે મળવાનો આનંદ આવ્યો અને આપણે હવે થોડોક ચા પાણી મોરો પાઈ ગયો એટલે અમે આગળ ખર્ચ કરતા જાય. આ વિજયભાઈ ના ભાઈ છે અને આ વિજયભાઈ છે અને એનું ઘરનું આંગણું પર બતાડીએ. અમારી બાઈ છે વિજયભાઈ ના ધર્મપત્ની છે. જય શ્રી કૃષ્ણ. જય ખોડિયારમાં બધાયની જય ખોડિયારમાં. અમને આજે મળીને ખૂબ આનંદ થયો. વિજયભાઈ ને હું ઘણા ટાઈમથી ફોન કરતો પણ મારે સમય નહોતો, ટાઈમ નહોતો, પણ આજે મળી ગયો ટાઈમ અને આવ્યો અને ખૂબ મજા આવી. તમારી ગાયું જોયું, તમારી વાછડી જોયું અને ખાસ આ ઘેટો જોયો. ખરેખર મજા આવી. પશુપાલકના બહુ મોટા ધંધાદારી છે અને એમને શોખ છે એવું નથી ભાઈ કે આ પશુ પાળવા પડે. એકદમ ના વ્યવસ્થિત છે. ઉપર પંખા ફીરે અને એકદમ ના નર્યા અને ચોખ્ખાઈ બરાબર. એટલે આપને મળીને ખૂબ આનંદ થયો અને આવા આપણે બધાની તમે આપણી માહિતી તમે આપો કે ગાયું પાળો, ગાયોની આવી સેવા કરો અને તમે આપણા પશુ ધન આપણો ધંધો હોય. અને વિજયભાઈ તો યુવાન માણસ છે તો એને ગાયું પ્રત્યેનો માન જોઈ મને ખૂબ આનંદ થયો અને એમના ધર્મપત્ની પણ બહુ શોખ છે એટલે તમને મળીને પણ આનંદ થયો. અને હજી પ્રગતિ કરો, ખૂબ ખૂબ આગળ બીજી ગાયું લઈ આવો અને અમે તમારા વિડીયો ઉતારી આવ્યો બરાબર. તો ધન્યવાદ. જય માતાજી. જય વીર વસરાજ. જય વીર વસરાજ. જય વીર. જય માતાજી. જય વીર વસરાજ. જય મારી માં ખોડિયાર. તો હાલો હવે વાગે ગા શિયા
ચા પાણી પીએ, નીંદર બીંદર કરે અને ઉઠાયો મારા કલેજા. મહેમાન આવ્યા હતા તે બેઠા હતા થોડીક વાર ઝોલો માર્યો. તો આગમાં હાલે વાહિદા. હા એ વાહિદા કરી નાખીએ ને. હા શિયાર થઈ ગઈ. હા પછી આ વાહિદા કરે ને પછી તમારે કામ કરવાનું. વાહિદા કરે ને પછી ઘડીક વાર આડા અવરું ઘરમાં કર્યું. હા પછી દોવાનું ટાણું થાય દોવેલી હું. હા તો રાંધવાનું ટાણું થઈ જાય. હા કેટલું ગયું દોવાની હોય તમારે? હા 2 દોવા દે. હા ઠીક. પછી ગાયું દોવાનું હોય? ગાયું દોવાની. અટાણે તમારે પેલા વારસુર કરવાની છે. વારસોર કરી નાખીએ ને ફૂકાઈ જાય. હા હા પછી વાહિદાન કરે. વાહિદા કરે ને પછી થોડીક વાર ઘરમાં આડાવરું કરી લઈએ. હા કોઈ હંજવારીઓ સાવારા ઠામ ને એવું. હા તો હાલો કરે નાખો તમે વાહિદા. તો હાલો મારા કલેજા આપણે એવું ગયું નીર બીન નાખી દીધી એ વાગણી વાહિદા થઈ જાય એટલે પછી આડાવરું થોડુંક કામ છે પતાવે. મારે આ ભગતી તો જો માદડા માર્યા હતી. જય માતાજી, જય ગીરી વસરા. હાલો મારા કલેજો વાગે ગાવે 6:40. હવે આપણે ગાયું દોવા લઈએ. હાલો તો આપણે વાછડીની ખવરાવે. રાધાની સોડી. હા ગાય દોવેલી. હા તમે કેટલું દૂધ ની ખવરાવો? 2 આસો. 2 આસ. કેટલાક લીટર થતું? 3 લીટર દોઈએ. 3 લીટર વાસળી થાય. જે પેલા વેતરમાં 100-150 લીટર જેવું દૂધ છે ભાઈ. હાવ હોદી અને શાંત સ્વભાવની ગાય છે. કુદરું પછી આપણી કાકડે જો પંખા ફૂલ ફેરે. માખી એની બેહવી ન જોઈએ ભાઈ. કોયલ 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 કોયલ. સીતારામ. આજે તો મારા કલેજો વરસાદ પાણી બહુ કઈ ઘટે જ નહીં. ફૂલ બાકા થી બોલાવતી હતી અને હજી પાછું પણ અવાડની તૈયારીઓ. 3 વાગે કા 7:30. હજી તો પાણી તો વૈયા ગામમાં રોજ પાણી આવે સુધી પણ આવવા માંડી. રસ્તા બંધ થઈ ગયા ને ફુયાણાથી બાપોદર તરફનો રસ્તો ઘણો બધો બ્લોક કરી દીધો. એવું પાણી આવે ગોઠની. તો હાલો મારા કલેજો આજે આપણે ઘરે આવે ગયા મહેમાન, મારા મામાનો છોકરો અને એની બાઈ. તો આપણે હવે બનાવીએ આજ વિરાન તીખા ભજીયા. શિવમભાઈ ફૂલ બાકા બોલાવે. નાગાભાઈ બેઠા, અહીંયા મારા બાપા બેઠા. સીતારામ. સીતારામ. જય ખોડિયારમાં. કેમ છો? મજામાં ને? બસ મજામાં હો. હા હું આજ તક તમે આ બધું વેચ્યું? આજ મહેમાન આવ્યા ને વૈર હો તે ગઈરાન તીખા ભજીયા કરીએ. હા પછી અટાણે તા તીખા કરો કે ગીર્યા કરો? ગઈરા. હાલો મારા ઘરે જાઓ. કારણ તો આજે ગીર્યા બને પછી આ જો તીખાનું બધું તૈયાર છે. એટલે આજ ત્યાં વરસાદ વર્યો એટલે ફૂલ બાકા ચીકી બોલે જવાની. ફૂલ મેં ભરહે. હા પાણી વાણી બહુ સારું આવ્યું. એટલે આ શું હે ટાઢોળાનું બધું ભજીયા ને ખાવાની બહુ મજા આવે.
એટલે તો હાલો જરાક આગમ જરાક તો આજે તમે ગાયુંનું તાજ બધું હા ગાયું ત્યાં વેલ્યુ દોવે લીધું હા કઈ વાંધો નહીં તો હાલો જય માતાજી જય વીર વસરાજ જય માતાજી જય મારી માં ખોડિયારમાં તો આપણા વિડીયોમાં લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ અને હરિયું હરિયું કોમેન્ટ મારતા રહેજો. જય મારી માં ખોડિયાર.